لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله وسلم: بسم الله الرحمن الرحيم. إن الحسين مصباح الهدى وسفينة النجاة. इमाम हुसैन अलैहिस्सलातु वस्सलामની જિંદગી તરફ આપણે નજર કરીએ તો ઇમામ હુસૈન अलैहिस्सलामની જિંદગીની સીરત ખુદે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સીરત પ્રમાણે જોવા મળશે. જેવી રીતે આપણે ગઈકાલે વાત કરી હતી કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ 23 વર્ષ દરમિયાન અરબના લોકોને જાહેલિયતમાંથી કાઢી અને ઇસ્લામના નૂરથી મુનવ્વર કરી દીધા. પણ રસૂલ ખુદાની વફાત પછી ધીરે ધીરે આ જમાનો અંધકારની તરફ જવા લાગ્યો. મુનાફિકત ઇસ્લામમાં જોશ કરવા લાગી અને 50 વર્ષ ના થયા કે ઈ જ પાછો જાહેલિયતનો દોર સામે આવી ગયો. તો હવે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પાસે સમય ઓછો છે. એક વસ્તુ નવી બનાવવી આસાન છે, પરંતુ એક બગડેલી વસ્તુને સીધી કરવી બહુ મહેનતનું કાર્ય છે. માટે ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ પોતાની જિંદગી આ લોકોની સામે પેશ કરે છે કે જેમાં પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ રસૂલે ખુદાની જેમ એમનો મહત્વનો પાયો કુરઆન છે, અથવા બીજી ભાષામાં કહીએ તો ખુદે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કુરઆન છે. જેવી રીતે કુરઆન વિશે કહેવામાં આવે છે હુદલ લિલ મુત્તકીન, કે આ કુરઆન મુત્તકી લોકોની હિદાયત કરે છે, તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ મિસ્બાહુલ હુદા છે, હિદાયતનો ચિરાગ છે. જેવી રીતે આ કુરઆન નૂર છે, તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પણ નૂરથી બનેલા છે. જેવી રીતે આ કુરઆનનો જિક્ર કોઈ દિવસ જૂનો નથી થતો, એવી જ રીતે આ આઝાદારીમાં જિક્રે મસાઇબ કોઈ દિવસ જૂના નથી થતા. જેવી રીતે આ કુરઆન નજાત આપનાર છે, એવી જ રીતે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સફીનતુન નજાત, નજાતની બાતો છે. અગર જિંદગીને કામયાબ બનાવવી છે, એક રિવોલ્યુશન સમાજમાં, ક્રાંતિ જમાનામાં લાવવી છે, ઇન્કલાબ લાવવો છે, લોકોની સુધારણા કરવી છે, એક પોતાને હાથમાં લેવો છે, તો જરૂરી છે કે કુરઆન આપણી જિંદગીમાં મહત્વતા રાખતું હોવું જોઈએ. રસૂલે ખુદાની જિંદગીમાં પણ કુરઆન મહત્વ રાખતું હતું, અને હુસૈન અલૈહિસ્સલામની જિંદગીમાં પણ કુરઆન મહત્વ રાખે છે.
આપણે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની જિંદગીના અમુક નમૂના લઈએ કે જેમાં ઇમામ કુરઆનથી વાત કરે છે. એક વખત ઇમામે હુસૈન અલૈહિસ્સલામ મસ્જિદમાં દાખલ થતા હતા. અમુક માણસો મસ્જિદની બહાર બેઠા હતા. ત્રેઝમે કહેવાય ને, શું કહેવાય, બેઠા હતા. એમાં ઉમરે આસનો દીકરો અબ્દુલ્લાહ પણ હતો. અબ્દુલ્લાહ ઉમરે આસનો દીકરો ઇમામે હુસૈન સામે જોઈને કહે છે એના દોસ્તોને, અગર કોઈને જન્નતી ચહેરાની ઝિયારત કરવી હોય તો ઇમામે હુસૈન અલૈહિસ્સલામના ચહેરાની ઝિયારત કરી લે. ખૈર, એનો દોસ્ત જ્યારે અબ્દુલ્લાહ ઇબ્ને ઉમરે આસના મોઢામાંથી આ શબ્દો સાંભળે છે, અજબ થાય છે કે તારી વાત સાચી છે કે કોઈને જન્નતી ચહેરો જોવો હોય, જન્નતી માણસનો ચહેરો જોવો હોય તો ઇમામે હુસૈન સામે જોઈ લે. બહુ સારી વાત કીધી, પણ તારા મોઢાથી નથી શોભતી. તો કે કેમ? તો કે તું જ નહીં હતો કે જે જંગે સિફીનમાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામ અને ઇમામે અલી અલૈહિસ્સલામ સામે લડવા માટે આવેલો હતો? માવિયાના લશ્કરમાં તને જ બધા હતો આખું ફાવી કે જે ઇમામ અલી અલૈહિસ્સલામ સામે લડવા આવ્યા હતા. આજે તું ઇમામે હુસૈનને જન્નતી ચહેરો કહે છે. તો કે એનું કારણ છે, હું લડવા માટે ગયો તો એનું પણ કારણ છે, અને આજે જે બોલું છું એ વાત પણ સાચી છે. તો કે કેવી રીતે? તો કે હું લડવા માટે એટલા માટે ગયો હતો કારણ કે મારા બાપનો હુકમ હતો, અને ખુદાવંદી આલમ કુરાની મજીદમાં ઇરશાદ ફરમાવે છે, વબિલ વાલિદૈને ઇહસાના, કે તમે તમારા મા બાપ સાથે નેકી કરો. તો મારે નેકી કરવી જ જોઈએ, એની વાતને જુઠલાવી ના જોઈએ. એમ નથી કે આજના જમાનામાં જ માણસો પરફેક્ટ બાના કાઢે છે, એ જમાનામાં પણ આવા પરફેક્ટ બાના કાઢતા હતા. ખેર, એનો દોસ્ત એને લઈ અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પાસે જાય છે અને કહે છે, મૌલા, આ અબ્દુલ્લાહ ઇબ્ને ઉમરે આસ કહે છે કે તમે જન્નતી ચહેરા છો અને તમારા સામે લડવા માટે સિફીનમાં આવ્યો હતો, અને એની દલીલ બહાનો એ આપે છે કે ખુદાવંદી આલમે કુરાનમાં કીધું છે વબિલ વાલિદૈને ઇહસાના. ત્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કહે છે કે આય અબ્દુલ્લાહ ઇબ્ને ઉમરે આસ, તે કુરાનની આ આયતને તો વાંચી લીધી, પણ એનો સ્વીત ના વાંચ્યું. જરાક એક આયત વધારે વાંચી હોત તો ખુદાવંદી આલમ એમાં જ ફરમાવે છે, વ ઇન જાહદાકા અલા અન તુશ્રિકા બી મા લૈસા લકા બિહી ઇલ્મ ફલા તુતિઅહુમા. ખુદાવંદી આલમ ઈ જ સૂરામાં, સૂરે લુકમાનમાં આયત 21માં ફરમાવે છે કે અગર જો તારા મા બાપ અલ્લાહની બારગાહમાં શિર્ક કરવા માટે તને આગળ વધારે તો તું એની વાત ના માન. અને રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવે છે, લા તાઅતા લિમખલુકિન ફી માસિયતિલ્લાહ, કે તમે કોઈ પણ ઇન્સાનની વાત ના માનો કે જ્યારે એ ઇન્સાન તમને અલ્લાહની બારગાહમાં ગુનાહ તરફ આગળ વધારતો હોય. આ એક દર્શ છે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની જિંદગીમાં કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ અબ્દુલ્લાહ ઇબ્ને ઉમરે આસને કુરાનથી જવાબ આપે છે કે ભાઈ, તારા મા બાપ તને કહે તો તારે દોડ્યું નથી જવાનું, તારે જોવાનું છે કે એમાં અલ્લાહની બારગાહમાં માસિયત થાય છે કે નહીં. ચૂપ થઈ જાય છે. આ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ આ જવાબ આપી કાયનાતને સમજાવી ગયા કે તમે માણસોની ઇતાઅત અલ્લાહની બારગાહમાં ગુનાહ કરવામાં ઉપયોગ ના કરો. ખુદાવંદી આલમ કુરાન મજીદમાં એક જગ્યા ઉપર ઇરશાદ ફરમાવે છે, તાઆવનુ અલલ બિર્રિ વત્તaqવા વલા તાઆવનુ અલલ ઇસ્મિ વલ ઉદવાન, કે તમે એકબીજાને તકવા અને નેકીના કાર્યોમાં એકબીજાની મદદ કરો. અગર કોઈ ઇન્સાન સાફીલે હોય, તમારી પાસે મોટર હોય, તમે જ્યાંથી પસાર થાવ છો, ઓલા ભાઈની તમને ખબર છે, ભાઈ ક્યાં જાઓ છો? તો કે મસ્જિદે જાઓ છો. આવો બેસી જા, હું તને મૂકી આવું. ચાલ આપણે બે જઈએ. મદદ કરી, આ પરેશગારીના કામમાં તમે મદદ કરો. પછી ખુદાવંદી આલમ કહે છે, વલા તાઆવનુ
અલલ ઇસ્મે વલ ઉદવાન. પણ તમે લોકો બુરાઈ અને ઝઘડાના કામમાં, બુરાઈ અને ફસાદના કામમાં તમે એકબીજાની મદદ ના કરો. હવે ઈ જ ભાઈ સાફીને મળ્યા, ક્યાં જાય છે ભાઈ? તો કે હું ઝિના કરવા જાઉં છું. કે આવો હું તને હોટલ સુધી મૂકી જાઉં. આ બરાબર નથી. ખુદાવંદી આલમ અહીંયા મદદ કરવાની મનાઈ કરે છે. હવે એક બે ભાઈ જે છે આપસમાં ગીબત કરે છે. શું થયું? જાય છે ત્રીજો, બાકસ અને પેટ્રોલ લઈને સળગાવે. ખુદાવંદી આલમ મનાઈ કરે છે કે તમે એકબીજાને નેકીના કાર્યોમાં સાથ આપો, બુરાઈના કામમાં તમે સહકાર ના આપો એકબીજાને. અહીંયા તો બે ભાઈઓ ગીબતમાં વાત કરે છે, આપણે કહીએ છીએ હા બહુ સાચી વાત છે. તું પણ ગીબતમાં શામિલ થઈ ગયો, તું ત્યાં બેઠો છે. આમ નથી ભાઈ, ખુદાની બારગાહમાં બધો હિસાબ છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ થી દર્શ લે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ રસૂલે ખુદાની હદીસ બયાન કરે છે કે તું મખલુકની વાતને ના માનજે, ખુદાની માસિયત થતી હોય, ખુદાની બારગાહમાં ગુનાહ થતા હોય. આ હુસૈન કુરઆનથી જવાબ આપે છે અબ્દુલ્લાહ ઇબ્ને ઉમરે આસને કે તારો મા બાપ તને શિર્ક કરવા માટે આગળ વધારે તો તું એની વાતને ના માન. ખુદાએ કુરઆનમાં ચોકી મનાઈ કરી છે. એક દરૂદ પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. અશઅસ બિન કૈસ નો વાક્યો આપણને ઇમામની જિંદગીમાંથી મળે છે. અશઅસ બિન કૈસ કોણ છે? જે પૂરી જિંદગી ઇમામનો કોંત્ર રહ્યો, ઇમામનો વિરોધી છે, ઇમામ અલી અલૈહિસ્સલામનો. અને જ્યારે કૂફામાં જનાબે મુસ્લિમને પકડવાનો હુકમ જારી થયો તો આ અશઅસ બિન કૈસ જનાબે મુસ્લિમને ગિરફતાર કરે છે, કેદ કરે છે. જે લડાઈ થઈ અને પછી જખ્મી થયા ત્યારે પકડીને લાવનાર કોણ? ઇબ્ને ઝિયાદ સામે આ અશઅસ બિન કૈસ. આ અશઅસ બિન કૈસ જનાબે મુસ્લિમને પણ પકડે છે અને પછી કરબલાના મેદાનમાં આવે છે. ત્યાં આશુરના દિવસે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ વાત કરે છે કે તમને જરા પણ આલે રસૂલનો એહતરામ નથી કે તમે બધા ભેગા થયા છો મને કતલ કરવા માટે? ત્યારે આ અશઅસ બિન કૈસ કહે છે કે હુસૈન, અમે અલ્લાહને માનીએ છીએ, એની કિતાબને માનીએ છીએ, એમના રસૂલને માનીએ છીએ, પણ તમારી શું ફઝીલત કે તમારો એહતરામ કરવો જોઈએ? આ હુસૈન કુરઆનથી જવાબ આપે છે કે એ અશઅસ, શું તે કુરઆન નથી વાંચ્યું કે ખુદાવંદી આલમ કુરાન મજીદમાં ફરમાવે છે ઇન્ન અલ્લાહ અસ્તફા આદમ વ નૂહ વ આલ ઇબ્રાહીમ વ આલ ઇમરાન, કે ખુદાવંદી આલમે ખુસૂસિયત આપી છે જનાબે આદમને, હઝરત નૂહને, ઇબ્રાહીમની ઔલાદને અને ઇમરાનની ઔલાદને. બતાવો ઇબ્રાહીમની ઔલાદ કોણ છે? તો કે ઇસ્માઇલ. શું અમે એના વંશમાંથી નથી, એની નસ્લમાંથી નથી? તો કે હા. શું? તો કે અમારી ખુસૂસિયત છે અને અમારો એહતરામ જરૂરી છે, અમને કત્લ કરવા બરાબર નથી. અશઅસને પણ જવાબ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કુરઆનથી આપે છે. જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની જિંદગીને આપણે આ રીતે જોવા જઈએ તો દરેક રીતે કુરઆનથી જવાબ મળશે. આ તો અમુક એક્ઝામ્પલ અહીંયા બયાન કરું છું કે હુસૈનની જિંદગીમાં કુરઆન કેટલું મહત્વ રાખે છે. આજે જે રાત આપણે પાળવા બેઠા છીએ ત્યાં પણ ઇમામે હુસૈનનો એક્ઝામ્પલ કુરઆનથી મળે છે. મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન દુનિયાથી રૂખસત થાય છે, યઝીદનો પત્ર આવે છે વલીદને, અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામને બોલાવે છે. કહે છે બૈઅત કરો. ઇમામ કહે છે કે ના, હમણાં ના, સવાર કર. મરવાન ત્યાં બેઠેલો છે, વલીદને કહે છે કે હુસૈન પછી તારા હાથમાં નહીં આવે, અત્યારે યા તો તું બૈઅત લઈ લે યા તો એને કત્લ કરી નાખ. ત્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કુરઆનથી જવાબ આપે છે. આ મરવાન, શું તે સૂરે અહઝાબની આયત નથી વાંચી
કે જેમાં ખુદાવંદી આલમ પોતાના ઈરાદાની વાત કરે છે, ઇન્નમા યુરીદુલ્લાહુ લિયુઝહિબા અનકુમ અર-રિજ્સા અહલલ બૈત વ યુતahhirakum તત્હીરા. કે ખુદાનો ઈરાદો છે કે અહલે બૈત અલૈહિમુસ સલામને રિજ્સથી દૂર રાખે, પલીદીથી દૂર રાખે. એ મરવાન, આ આયતમાં જે રિજ્સ બયાન થયું છે એ રિજ્સનો એક નિસ્દાક કોણ છે ખબર છે? તો કે કોણ? તો કે એ મરવાન, ઈ આ આયતનો રિજ્સ તું છે, પલીદી તું છે, અને ખુદાવંદી આલમ અમને તારાથી દૂર અને બચાવીને રાખશે. તું શું મને કતલ કરવાનું છે? આ ઇમામે હુસૈન અલૈહિસ્સલામની જિંદગીમાં જગ્યાએ જગ્યાએ કુરઆન છે. એટલા માટે બયાન કરું છું કે મને ખબર છે કે તમને કોઈને લાગતું વળગતું નથી, પણ જિંદગીમાં કામયાબ થવું હોય તો આપણી જિંદગીમાં કુરઆન હોવું જોઈએ. શું આપણને કુરઆનની કેટલી આયતો યાદ છે અને આપણે આપણી જિંદગીમાં કુરઆનની કેટલી આયતોને એપ્લિકે કરીએ છીએ? અને સૌથી મોટો નારો આપણો ઈ છે કે હું હુસૈની, હું ઇમામે હુસૈનનો આઝાદાર. નહીં, મફતમાં ના થાય. ઇમામે હુસૈન અલૈહિસ્સલામની જિંદગીમાં જગ્યાએ જગ્યાએ કુરાન હતું. આપણી જિંદગીમાં જગ્યાએ જગ્યાએ કુરાન ક્યાં છે? કુરાનના કેટલા હુકમો આપણને યાદ છે? હુસૈન તો ઈ છે કે વાત વાતમાં અગર દલીલ કાયમ કરે છે તો કુરાનથી દલીલ કાયમ કરે છે. આ સારું ના લાગે ને આ સારું ના લાગે, તારા પાસે દલીલ શું છે કે આ સારું લાગે ને આ સારું ના લાગે? બસ તને મગજમાં આવ્યું થઈ ગયું? નહીં, આપણી જિંદગી અલ્લાહ અને એના રસૂલની મુતાબિક હોવી જોઈએ. જેવી રીતે ખુદા વાત કરે છે, ખુદા હુકમ આપે છે, એ આપણી જિંદગી હોવી જોઈએ. જે રીતે સીરતે રસૂલ છે એ આપણી જિંદગી હોવી જોઈએ. કેટલી હદીસ આપણને યાદ છે, કેટલી કુરાનની આયત યાદ છે. હુસૈનની જિંદગીમાં દરેક જવાબ કુરાનથી છે. જગ્યાએ જગ્યાએ કુરાન પડે છે. આપણને કેટલી કુરાનની આયતો યાદ છે? ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જ્યારે મદીનાથી નીકળે છે, રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કબ્ર પાસે જાય છે અને ત્યાંથી રૂખસત થતી વખતે કુરાનની આ આયતને પડે છે. સૂરે કસસ આયત નંબર 21 અને કહે છે, કાલા રબ્બે નજ્જની મિનલ કૌમિ ઝાલિમીન. ay પરવરદિગારા, મને આ જાલિમ કોમથી નજાત ઇનાયત ફરમા. ક્યાં છે ઝાલિમો? રસૂલે ખુદાના રોઝા પાસે. શું ઝાલિમ હોઈ શકે? બધી જગ્યાએ. અત્યારે મદીનામાં જોઈએ તો વલીદ અને મરવાન ઇમામે હુસૈન અલૈહિસ્સલામના કત્લના પ્યાસા છે. ઇમામે હુસૈન મદીનાને છોડે છે અને કહે છે, ay પરવરદિગારા, મને આ જાલિમ કોમથી નજાત ઇનાયત કર. ક્યાં જાય છે? મક્કા. આ આયત કઈ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પડે છે? જનાબે મૂસા અલૈહિસ્સલામની આયત પડે છે કે જ્યારે મૂસા ફિરૌનની સાથે રહેતા મોટા થયા મિસ્રમાં, અને પછી જ્યારે રાતોરાત જનાબે મૂસાને ભાગવું પડે છે, ત્યારે કુરાનની આ આયત બયાન કરી, આય ખુદાયા, મને આ જાલિમ કોમથી નજાત ઇનાયત કર. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પણ મદીનામાં આ આયત પડે છે. અને જનાબે મૂસા જેવા શહેર તરફ આવે છે ત્યારે આયત પડે છે, કાલા અસા રબ્બી અન યહદિયની સવા અસ-સબીલ. કે શાયદ મારો પરવરદિગાર, ઉમ્મીદ છે કે મારો પરવરદિગાર મને હિદાયત કરે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પણ મક્કાની નજદીક પહોંચે છે ત્યારે પણ આ જ આયતની તિલાવત કરે છે અને કહે છે કે શાયદ મારો ઉમ્મીદ છે કે મારો પરવરદિગાર મને સીધા રસ્તાની હિદાયત કરે. આપણી જિંદગીમાં ક્યાં છે કુરાન? ઇમામે હુસૈન અલૈહિસ્સલામ આશુરના દિવસે ઇમામે સૈયદ સજ્જાદ અલૈહિસ્સલામના ખૈમામાં આવે છે ત્યારે કુરાનની આયત પડે છે. સૂરે મુજાદલા આયત નંબર 19 અને કહે છે, ઇસ્તવહઝા અલૈહિમ الشیطان فانساهم ذکر اللہ
કે શૈતાન આ લોકોના દિમાગમાં હાકિમ થઈ ગયો છે. હવે અલ્લાહનો જિક્ર ભૂલાઈ ગયો. અને એવું જ થાય છે જ્યારે શૈતાન અને શૈતાનત ઇન્સાનના માથા ઉપર હાકિમ બની જાય છે, તો પછી અલ્લાહ યાદ નથી આવતો, અલ્લાહનો જિક્ર ભૂલાઈ જાય છે. એટલે તો આપણા સમાજમાં જોવામાં આવે છે જિક્રે ખુદા ભૂલાઈ જાય છે, વાત વાતમાં ગાળ હોય છે. આ સીરતે ઇમામે હુસૈન અલૈહિસ સલામ, આશુરના દિવસે ઇમામે હુસૈન અલૈહિસ સલામ કે જ્યારે કોઈ બાકી નથી, ફક્ત ઇમામે સૈયદે સજ્જાદ મર્દોમાં છે, એને રૂખસત કરવા માટે આવે છે. ત્યાં પણ ઇમામે હુસૈનની જિંદગીમાં કુરઆન છે. અને કહે છે, એ બેટા સૈયદે સજ્જાદ, વાત એમ છે કે આ લોકોના માથા ઉપર, મગજ ઉપર, એ લોકોની જિંદગીમાં શૈતાન હુકુમત કરે છે, હાકિમ બની ગયો છે. આ લોકો અલ્લાહના જિક્રને ભૂલી ગયા છે. હવે જે ઇન્સાન અલ્લાહના જિક્રને ભૂલી ગયા હોય, એનાથી આપણે શું આશા રાખી શકીએ? હજી એક એક્ઝામ્પલ લઈએ કે ઇમામે હુસૈન અલૈહિસ સલામ જ્યારે પોતાના સિપાહીઓને વિદા કરતા તો કુરાનની આ આયત પડતા. કોઈ આવે છે, આય મૌલા મને રજા આપો, હું મેદાને કરબલામાં જાઉં. ઇમામ કહે છે, ઇસરાર કરે છે, તું ના જા હમણાં. પણ જ્યારે એકદમ રજા આપવાની હોય ત્યારે કહે છે, મિનલ મુઅમિનીના રિજાલુન સદકુ મા આહદુલ્લાહ અલૈહ ફમિનહુમ મન કદા નહબહુ વમિનહુમ મન યંતઝિર વમા બદલુ તબદીલા. કે અલ્લાહના બંદાઓમાંથી, માણસોમાંથી, મોમિનોમાંથી અમુક એવા પણ માણસો છે કે જેણે અલ્લાહ સાથે કરેલા વાયદાને નિભાવ્યા, અને એમાંથી અમુક લોકો એવા છે કે જે રાહ ખુદામાં શહીદ થયા, અને અમુક લોકો એવા છે જે શહાદતનો ઇંતજાર કરે છે, પરંતુ એ લોકોના ઈરાદામાં ફેર નથી પડતો. આ કોની માટે છે? ઇમામે હુસૈન અલૈહિસ સલામ પોતાના સહાબીઓ માટે બયાન ફરમાવે છે. આપણે ઝિયારતે વારિસામાં કહીએ છીએ, યા લૈતની કુન્તુ મઆકુમ, એ મૌલા હું કાશ તમારા સાથે હોત તો હું પણ મારી જાનને તમારા ઉપર નિછાવર કરે. એ શુહદાએ કરબલા, યા લૈતની કુન્તુ મઆકુમ, કાશ હું તમારા સાથે હોત. પણ ઇમામે હુસૈન અલૈહિસ સલામના સાથીઓ માટે ઇમામ આ આયતની તિલાવત કરે છે, મિનલ મુઅમિનીના રિજાલુન સદકુ મા આહદુલ્લાહ અલૈહ. શું આપણે આ આયતમાં શામિલ થઈ શકીએ છીએ? શું આપણે ઈ મોમિન માણસોમાં શુમાર થઈ શકીએ છીએ કે જેના માટે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કહેતા કે આ લોકો મારા સાથીઓ ઈ છે કે જેણે અલ્લાહ સાથે કરેલા વાયદાને એકદમ સાચા કરીને બતાવ્યા. એમાંથી અમુક લોકો ઈ છે કે જે જામે શહાદત નોશ કરી ગયા, અમુક લોકો ઈ છે કે જામે શહાદત નોશ કરવા માટે આગળ વધી રહ્યા છે, પણ એ લોકોના ઈરાદા નથી બદલાતા. આપણે તો અમુક બેરાલ જોઈએ, અમુક આપણી દુનિયાની ઇજ્જત જોઈએ, ફાયદો જોઈએ. આપણા પ્રોગ્રામ, આપણા વિચાર, આપણી સીરત, આપણો રસ્તો, સિરાતે મુસ્તકીમ બધું બદલાઈ જાય છે. આ સિરતે હુસૈન છે નથી. મારા દોસ્તો અને મારા વડીલો, અગર જો આપણે હુસૈની જિંદગી જોવે છે તો જરૂરી છે કે આપણી જિંદગીમાં કુરઆન મહત્વતા રાખતી હોય. પણ અફસોસની વાત ઈ છે કે ઘણા માણસો મોટા થાય, 70 વર્ષના થઈ ગયા, 60 વર્ષના થઈ ગયા, 50 વર્ષના થઈ ગયા, પણ હજી કુરાનની તિલાવત કરતા ના આવડતી હોય. કુરાન શું હુકમ આપે છે ઈ ના ખબર હોય. કુરાનને ખોલીને વાંચવાનો આપણે મોકો ને સમય ના મળતો હોય. બસ કુરાન અમારા ઘરમાં બરકતનું કારણ, કુરાન અમારા મરહુમીનની મગફિરતનું કારણ, કુરાન અમારા ઘરની શોભાનું કારણ, કુરાન અમારા ઘરનો સિમ્બોલ કે અમે મુસલમાન છીએ. ભાઈ કુરાન ઈ માટે નથી આવ્યો. કુરાનનો મેઇન મકસદ હિદાયત છે કે જે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જગ્યાએ જગ્યાએ આ વાત બયાન કરે. એટલું જ નહીં, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જ્યારે શહીદ થઈ જાય છે, નોકે નેઝા ઉપર પણ કુરઆન પડે છે. કાયનાતમાં આપણને 4 માણસો એવા જોવા મળે છે કે જેની શહાદત પછી એ લોકોના મોઢામાંથી અલ્ફાઝ નીકળે છે. એમાંથી પહેલા જનાબે યહયા ઇબ્ન ઝકરિયા છે
કે એમને કત્લ કરી નાખવામાં આવ્યા અને એમના મોઢામાંથી, એમના સરમાંથી આવાજ આવતી હતી, જિક્ર ખુદા કરતા. બીજા છે મોમિન આલે યાસીન. જ્યારે એમને શહીદ કરી નાખવામાં આવ્યા તો એ પણ કંઈક બોલતા હતા, જેને કુરાન કોટ કરે છે. કુરાન કહે છે, યા લૈતા કૌમી યઅલમૂન બિમા ગફર લી રબ્બી વજઅલની મિનલ મુકરમીન. ત્યારે મોમિન આલે યાસીન કહે છે કે કાશ મારી કોમને ખબર હોત કે મારા ખુદાએ મારી કેવી રીતે મગફિરત કરી અને મને કેવો દરજ્જો ઇનાયત કર્યો છે. એ દરજ્જોમાં, એ શહાદત પછી એ દરજ્જો એને નસીબ થયો કે એ મોઢામાંથી જિક્ર કરે છે કે કાશ તમને ખબર હોત કે મારો દરજ્જો કેટલો છે. આ કુરઆની જિંદગી, આ કુરઆની લાઈફ છે. અને ત્રીજા માણસ જે છે જનાબે જાફરે તૈયાર, જે જંગે મુતામાં શહીદ થયા, રોઝાની હાલતમાં હતા. એમના સરમાંથી પણ આવાજ આવતી હતી, વલા તહસબન્ન અલ્લઝીના કુતિલુ ફી સબીલિલ્લાહિ અમવાતા, કે જે લોકો રાહે ખુદામાં શહીદ થયા છે એમને તમે મરેલા ન સમજો. અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જ્યારે શહીદ થઈ ગયા, એમના સરને નોકે નેઝા ઉપર બલંદ કરવામાં આવ્યો. ઇમામ 2 આયતની તિલાવત કરતા. કોઈ વખત આ આયતની, સયઅલમુ અલ્લઝીના ઝલમુ અય્ય મુનકલિબિન યનકલિબૂન. અનકરીબ એ લોકોને ખબર પડી જશે જે લોકોએ જુલ્મ કર્યા, જેવું કર્યું છે એવું એને ભોગવવું પડશે. અને બીજી કુરાનની આયત કે જે લગભગ શામના બાજારમાં અને કૂફાના બાજારમાં આયતની તિલાવત કરતા, અમ હસિબત અન્ન અસ્હાબલ કહફ વર રકીમ કાનુ મિન આયાતિના અજબા. સૂરે કહફની આયતની તિલાવત કરે છે. શું તમને એમ લાગી રહ્યું છે કે આ અસ્હાબે કાફ ને રકીમ જે છે એ અલ્લાહની અજીબો ગરીબ નિશાની છે? તો શું આ હુસૈનનો સર કે જે નોકે નેઝા ઉપર કુરાનની તિલાવત કરી રહ્યું છે, શું એ અલ્લાહની અજીબો ગરીબ આયતમાંથી નથી, નિશાનીમાંથી નથી? શા માટે ઇમામે હુસૈન આ આયતની તિલાવત કરે છે? કારણ કે અસ્હાબે કાફ એ હતા કે જેણે જુલ્મને બરદાશ્ત ના કર્યો, હકનો સાથ ના છોડ્યો અને મહકમ ઉભા રહ્યા. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ આ આયતની તિલાવત કરે છે કે તમને અસ્હાબે કહફનો વાક્યો જે એ અજીબો ગરીબ લાગે છે, મને હુસૈનને જુઓ, મારી દાસ્તાન પણ અજીબો ગરીબ છે. હું પણ નોકે નેઝા પર છું, મેં બયાત ના કરી, જુલ્મ સામે માથું ના ઝુકાવ્યું અને રાહે ખુદામાં શહાદત પેશ કરી. આ છે હુસૈન. જિંદગીના દરેક મોડ ઉપર કુરઆન છે. એ હુસૈનના આઝાદારો આપણા માટે એક દીવાર છે, એક લેસન છે કે અગર જો આપણે પોતાની જાતને ખરા હુસૈની કહેરાવવા છે તો આપણો રિશ્તો કુરઆનથી હોવો જોઈએ. આપણી જિંદગી કુરઆન સાથે હોવી જોઈએ. રોજ થોડું થોડું કુરઆન યાદ કરીએ. આપણે જ્યારે મોટર ચલાવતા હોય તો આપણી મોટરમાં ગાયન ના હોવું જોઈએ, કુરઆનની તિલાવત હોવી જોઈએ. અલ્હમ્દુલિલ્લાહ અત્યારે એ જમાનો નથી કે આપણે કુરઆન હાથથી લખવું પડતું, મહેનત થતી નહીં. અત્યારે જાત જાતના કુરઆન આપણા મોબાઈલમાં મોજૂદ છે. જાત જાતની બહેતરીન કરાઆત આપણી પાસે મોજૂદ છે. જેમાં પણ ટ્રાડિક્શન ખપતું હોય, ફ્રાન્સીમાં, ગુજરાતીમાં, બધી જગ્યાએ કુરઆન મોજૂદ છે. હુસૈનની જિંદગી કુરઆની જિંદગી હતી. આપણે શું કરીએ છીએ? આપણે જિંદગીમાં કામયાબ થવું છે, આપણે સમાજ સેવા કરવી છે, પણ કુરઆન સાથે આપણો સરોકાર ના હોય તો એ આપણે કેવી રીતે આ સમાજને બદલી શકશું? ઇમામે હુસૈન અલૈહિસ્સલામને સન 60 હિજરીમાં દારુલ ઇમારામાં બોલાવવામાં આવે છે. જનાબે ઝૈનબ કહે છે, ભાઈ હું તમને એકલા નહીં જવા દઉં, સાથે 30 બની હાશિમને મોકલે છે કે જે ઇમામે હુસૈન સાથે જાય છે. દારુલ ઇમારાની નજદીક આવે છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ બનુ હાશિમને કહે છે કે તમે અહીંયા ઉભા રહ્યો,
મને એકલાને બોલાવ્યો છે, હું જાઉં છું. જાય છે અંદર. વલીદ યઝીદનો પત્ર સંભળાવે છે કે મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન આ દુનિયામાં નથી અને યઝીદ ખિલાફત ઉપર આવ્યો છે અને તમારાથી ચાહે છે કે તમે બૈઅત કરી લો. ઇમામે હુસૈન કહે છે, હે વલીદ, આ રાતના અંધારામાં મારી બૈઅતનો શું ફાયદો થશે? માટે તું પણ સવાર કર અને મને પણ સવાર કરવા દે. હું આવતીકાલે મારા ફેસલાને જણાવીશ. એવામાં મરવાન બોલે છે, વલીદ, અત્યારે અગર જો હુસૈન બૈઅત નથી કરતા તો એમનું સર લઈ લે, નહીતર પછી તારા હાથમાં નહીં આવે. બસ એ વખત હતું કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એને ત્યાં રિજ્સ કહે છે અને કહે છે, તું શું મારા કત્લનો મશવરો દેતો હતો? હરગીઝ તું મને કત્લ નહીં કરી શકે. ઇમામની અવાજ બલંદ થવી હતી કે ઈ 30 બની હાશિમ ખુલ્લી તલવાર લઈ અને દારુલ ઇમારામાં આવી ગયા. ઇમામે હુસૈન અલૈહિસ્સલામને ઘેરાવમાં લઈ લે છે. હઝરત અબ્બાસ જોશમાં છે, આવાજ દે છે, કોણ છે? એ મારા મૌલા તરફ આંગળી ચીંધે છે. બસ અબ્બાસનો ગૈઝો ગઝબ હતો. વલીદ અને મરવાન બંને ઠંડા થઈ ગયા. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ હઝરત અબ્બાસ અલૈહિસ્સલામને શાંત કરે છે અને કહે છે, અબ્બાસ, બાબાએ તમને કરબલાના મેદાન માટે માંગેલા છે અને આ કરબલા નથી, આ હજી મદીના છે. અબ્બાસ ખામોશ થયા. 30 જવાનાને બની હાશિમને લઈ અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઘરે આવે છે. કહે છે, આઈ બહેન ઝૈનબ, જાઓ તમારા શોહરથી રજા લઈ આવો. હવે આ મદીના રહેવાને કાબિલ નથી રહ્યો. આપણે આ મદીના છોડીને જઈ રહ્યા છીએ. હજારો જનાબે ઝૈનબ ઘરથી નીકળે છે, પોતાના શોહરના ઘરે જાય છે. આવાજ દે છે, અબ્દુલ્લા, મને તારું કામ છે. કહે છે, શું તને યાદ છે મારા બાબાએ તારી સાથે શાદી કરાવી ત્યારે 2 શરત રાખી હતી? હું ગવાહી આપું છું કે એક શરત ઉપર તે બહુ સારી રીતે અમલ કર્યો. એ શરત એ હતી કે બાબાએ કહેલું હતું કે ઝૈનબને રોજ ઇમામે હુસૈનની મુલાકાત માટે જવા દેવામાં આવે. તે કોઈ દિવસ મનાઈ નથી કરી. આ અબ્દુલ્લા, તને બીજી શરત પણ યાદ હશે કે જ્યારે હુસૈન મદીના છોડીને જવા લાગે અને ઝૈનબને એમની સાથે જવું હોય તો એમને રોકવામાં ના આવે. આ અબ્દુલ્લા, આજે મારો માજાયો મદીના છોડીને જઈ રહ્યો છે. આ અબ્દુલ્લા, અગર જો તમે મનાઈ કરશો તો હું નહીં જાઉં, પરંતુ હું મારા માજાયા વગર જીવત પણ નહીં રહી શકું. જનાબે અબ્દુલ્લા કહે છે, આય શહઝાદી ઝૈનબ, તમે એકલા ના જાઓ, બલકે મારા 2 ફરજંદને સાથે લઈ જાઓ અને મોહમ્મદને સાથે લઈ જાઓ. જ્યારે હુસૈન ઉપર કોઈ મુસીબત આવી પડે તો ઓનને મારા તરફથી કુરબાન કરજો, મોહમ્મદને તમારા તરફથી કુરબાન કરજો. અલ્લાહ, ખુદા કોઈ ગમમાં ના રૂલાવે. હા ઝાદારો, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ નાનાની મઝાર પાસે જાય છે. હજારો કતાર આંસુ આવે છે, આવાજ દે છે, આય નાના, આ મદીનાની ગલી અને કૂચામાં હું રમીને હું મોટો થયો. આય નાના, આ મદીનાની ગલીઓમાં હું તમારા ખંભા પર સવાર થયો. આય નાના, હવે આ ઉમ્મત, આ કલમા ગોયો મને આ મદીનામાં રહેવા નથી દેતા. મારા ખૂનના પ્યાસા થઈ ગયા. હવે હું આ મદીનાને છોડીને જઈ રહ્યો છું. આય નાના, તમારી મઝારને મારા આખરી સલામ, તમારી કબ્રને મારા આખરી સલામ, તમારા શહેરને મારા આખરી સલામ. ઇમામે હુસૈન રડી રડી અને બેહોશ થઈ જાય છે. હા, બેહોશીના આલમમાં રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સપનામાં આવે છે અને શું જોવે છે? ઇમામે હુસૈનની નજર જો ઇમામ રસૂલે ખુદાના ચહેરા તરફ પડે છે. શું જોવે છે? સર પર અમામો નથી, માથામાં ખાક છે. આ સદર કહે છે, આય નાના, તમારી આવી હાલત કેમ છે? રસૂલે ખુદા કહે છે, આય બેટા હુસૈન, મારા ઇસ્લામ ઉપર મારી મહેનતને તારા ખૂનની જરૂર છે.
જાઓ મદીના છોડીને જાઓ કે જેથી મારો દીન બચી જાય. આઝાદારો એ રસૂલે ખુદાની મઝારથી રૂખસત થઈ જનાબે સૈયદાની કબ્ર પર આવે છે, આવાજ દે છે, આય માદરે ગિરામે તમે મને ચક્કી પીસીને લોટ બનાવી અને મારી એનાથી કમાણી કરીને મારી પરવરિશ કરી. આજે તમારો હુસૈન તમારાથી રૂખસત થઈ રહ્યો છે. આઝાદારો માની આવાજ આવે છે, કબ્રમાંથી આવાજ આવે છે, આય હુસૈન ભલા તારો કાફલો એકલો નથી જઈ રહ્યો, બલકે તારી દુખિયારી માં આ મદીનાને છોડી, આ જન્નતુલ બકીને છોડી તારા કાફલાની પાછળ આવી રહી છે. આય હુસૈન જ્યારે કરબલાના મેદાનમાં તું ઘોડાથી નીચે આવે ત્યારે તારું સરને હું મારા ઘોડામાં રાખીશ. અજરકુમ અલ્લાહ ખુદા કોઈ ગમમાં ના રૂલાવે. આ જનાબે સૈયદાની મઝારથી રૂખસત થઈ ભાઈ હસનની કબ્ર પર આવે છે. આય ભાઈ તમે જ્યારે શહીદ થયા હતા તમારા જનાઝા પર તીર લાગ્યા, હવે આવજો અને કરબલામાં જોજો કે હુસૈનના લાશા ઉપર કેટલા તીર. ઘરે આવે છે, સફરની તૈયારી થાય છે. આઝાદારો નાની ઉમ્મે સલમા પાસે આવે છે અને કહે છે, નાની ઉમ્મે સલમા હવે તમારો હુસૈન આ મદીના છોડીને જઈ રહ્યો છે. આઝાદારો નાની ઉમ્મે સલમા કહે છે, એ બેટા હુસૈન તમારે સફરમાં જ્યાં જાઓ હોય ત્યાં જાઓ, પણ તમે ઈરાકનો રૂખ નહીં કરતા, તમે ઈરાક નહીં જતા, કારણ કે મેં તમારા નાના રસૂલથી સાંભળેલું છે જ્યારે હુસૈન ઈરાક તરફ જવા લાગે સમજો કે એનો આખરી સફર હશે. ઇમામ હુસૈન કહે છે, નાની ઉમ્મે સલમા મને ખબર છે કે અગર જો હું ઈરાક તરફ જઈશ તો પાછો નહીં આવું, પરંતુ શું કરું, મારા નાનાના દીનની ઇસ્લાહ માટે મારે મદીના છોડવું પડશે. અને એક વખત એવો પણ આવશે કે મારે આ કરબલામાં શહાદત પણ પેશ કરવી પડશે. નાની ઉમ્મે સલમા કહે છે, બસ મઝહબને ટૂંકાવું છું. નાની ઉમ્મે સલમા કહે છે, બેટા તારી શહાદતની ખબર મને કેવી રીતે પહોંચશે? કહે છે, નાની ઉમ્મે સલમા જે નાના રસૂલે ખાક આપી છે એ ખાકમાં આવડિયા થોડીક ખાક રાખી દો અને દરેક નમાઝ પછી એની ઝિયારત કરતા રહેજો. જ્યારે આ ખાક ખૂનમાં તબદીલ થઈ જાય સમજો હુસૈન આ દુનિયામાં નથી. આઝાદારો આ કાફલો રવાના થયો. નાની ઉમ્મે સલમા દરેક નમાઝ પછી ખાકને જોવે છે, ખાક સલામત છે, અલ્લાહની બારગાહમાં શુક્ર કરે છે, આય પરવરદિગારા તારો લાખો શુક્ર મારો હુસૈન સલામત છે. પણ રોઝે આશુર ઉમ્મે સલમા બેચેન છે. સવારની નમાઝ પછી એ ખાકને જોવે છે, ખાક સલામત છે, સજદે શુક્ર કરે છે, પરવરદિગાર તારો લાખો શુક્ર મારા હુસૈન સલામત છે, પણ મારો દિલ બેચેન છે. અવારનવાર ખાકને જોવે છે, નમાઝે ઝોહર પછી જોવે છે, ખાક સલામત, પરંતુ જેવી નમાઝે આસર પૂરી કરે છે જમીનમાં સલસલો આવવા લાગે છે, આંધી અને તોફાન ચાલવા લાગે છે, જલ્દીથી ખાકને નીકાળે છે. શું જોવે છે? એ ખાકમાંથી તાસુકો આવાજ ગૂંજવા લાગે, અલા કોતેલ હુસૈન બે કરબલા, અલા સુબહાન હુસૈન, અલા લાનતુલ્લાhi અલલ કૌમિ ઝાલિમીન. سيعلم الذين ظلموا أي منقلب إليك. مات الحسين.